તો વાપીની કોલક નદીમાં પૂરે અનેક વિસ્તારોને તબાહ કર્યા છે। કોપરલી ગામમાં પૂરના પાણી વચ્ચે દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગામના યુવાનો બન્યા છે રિયલ હીરો। ધસમસતા પ્રવાહમાંથી બાળકનો જીવ બચાવ્યો છે। કોપરલી ગામની સીમમાં પરિવાર ફસાઈ ગયું હતું। સરકારી મદદ ન પહોંચી શકતા યુવકોએ મોરચો સંભાળ્યો હતો। યુવાનોએ દેવદૂત બની બાળકનો જીવ બચાવ્યો હતો। સતત વરસાદ દક્ષિણ ગુજરાતમાં છે અને અલગ અલગ જગ્યાઓ પર જે ગામડાઓ છે તે સંપર્ક વિહોણા બન્યા છે। સાથે જ વાપીની આ પરિસ્થિતિ જુઓ, નદી ઓવરફ્લો થઈ છે। કોલક નદી અને તેના પૂરે અનેક વિસ્તારોમાં તબાહી મચાવી દીધી છે અને આ બધાની વચ્ચે પૂરના પાણીની વચ્ચે કેટલીક જિંદગીઓ છે એ ત્યાંના સ્થાનિક યુવાનોએ બચાવી છે। ધસમસતા પ્રવાહમાંથી બાળકનો જીવ બચાવીને આ યુવકોએ તેમને નવું જીવનદાન આપ્યું છે, કારણ કે ઘણા લાંબા સમય સુધી તે લોકો પરિવાર ફસાયેલો હતો અને યુવકોએ તેમને બચાવી લીધા છે। સંવાદદાતા નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, કોલક નદીના પાણી છે એ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે અને પરિસ્થિતિ ત્યાં વિપરીત છે અને આ બધાની વચ્ચે દિલધડક રેસ્ક્યુના જે વિડીયો સામે આવ્યા છે, યુવકોએ એક પરિવારનો જીવ બચાવ્યો છે। કેટલા કલાક થયા, શું વિગતો? જે ચોક્કસથી બતાવી દઉં કે આજે કોપરલી વિસ્તાર જે વાપીને અડીને આવેલ વિસ્તાર છે, તેની જે ખાઈ જે છે એક નદી, આપણે કોલક નદી, એ નદીમાંથી જે છે યુવક દ્વારા જે છે એક મહિનાની બાળકીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, કારણ કે એ જગ્યા એવી હતી કે ત્યાં આગળ સરકાર તાત્કાલિક પહોંચી શકે એવી ન હતું। એટલા માટે કે રાત જે બચાવ ટીમ છે પહોંચી ના શકે ત્યારે ગામના યુવાએ નક્કી કર્યું અને એક દોરડો બાંધી અને એના સહારે આ એક મહિનાની બાળકીનું જે છે રેસ્ક્યુ કર્યું હતું। આ ઉલ્લેખનીય છે કે આવા કેટલા કિસ્સાઓમાં હાલમાં જે છે એમાં યુવા લોકો જે છે એ આ રીતની જે બચાવ કામગીરી કરતા હોય છે, તે ખૂબ જ પ્રશંસનીય છે। બિલકુલ, આભાર નિલેશ સમગ્ર વિગત બદલ। જ્યાં તંત્ર નથી પહોંચી શક્યું ત્યાં સ્થાનિકો છે તેમણે આ પરિવારનો જીવ બચાવ્યો છે અને ખાસ કરીને એક મહિનાની બાળકી તેનું સફળ રેસ્ક્યુ કર્યું।